તો મિત્રો આજે હું તમને મારા ફ્રેન્ડ થી મળાવું છું. આનું નામ છે રામુ. કેવું મસ્ત છે ભાઈ. હું એક ઝૂલોજીસ્ટ છું, તો મને પ્રાણીઓ અને નેચર પ્રત્યે છે ને અલગ જ કનેક્શન છે. ઈ પણ બચપનથી. ભાઈ એને પણ છે ને મારા ઉપર પૂરો વિશ્વાસ છે. ભાઈ તમારાથી વિડીયો શેર ના થાય તો કાંઈ વાંધો નહીં, પણ જેટલી તમારાથી મદદ થાય ને, આજે બધા મૂંગા પ્રાણીઓ છે ને, તમારાથી જે પણ નાના મોટી હેલ્પ થાય ને ઈ કરજો. રામુ હવે બીજું કંઈ ખાવું હોય તો મને કહેજો, કાલે ઈ પણ લઈ આવીશ. ના મિત્ર, કાલનો પ્રોગ્રામ છે ને થોડોક પૂરી ભજીયાનો છે મારે બીજા ઘરે, તો ત્યાં ખાઈને હું આવી. તો ત્યાં સુધી તું તારે વિચારી રાખ કે તારે હું ખવડાવું. પછી મારા મામા નહીં આવ્યા હતા, તો હું એની ફોર વ્હીલ લઈને નીકળી ગયો થોડોક સામાન લેવા. હા, હું કોઈ દી ફોર વ્હીલ હાંકતો નથી, પણ અમારી પાસે લાયસન્સ છે, મને ફોર વ્હીલ પ્રોપર આવે પણ છે. અને આપણે છે ને નિરાતે હાંકવામાં છે ને વધારે મજા આવે છે. ગામડાના રસ્તામાં સિટીના રસ્તામાં થોડુંક નિરાતે હાંકવાની, બાકી હાઈવે આવે ને ત્યારે ભગાડી લેવાની. અને હાલો તો થોડોક સામાન લઈ આવ્યા, અને પછી છે ને આપણે ઘરે જઈને આપણા મામાના છોકરા હારે થોડુંક રમીએ. ના જ અમારા મામાનો છોકરો એટલે ઉત્તરાયણ વહી ગઈ છે, હવે હું પતંગ સગાવે, આ નહીં સુધરે હો. બાકી જોઈ લે, આખા ગામમાં એની જ પતંગ દેખાય છે. મારા મામાનો છોકરો છે ને આ નાની એવી કાર લેતો આવ્યો તો રંબા આટો, તો મેં કીધું કે લાઈ તો જરાક હું બચપન ની યાદ તાજા કરી લઉં. પછી હું તો વૈર ગયો ભાઈ, આગળ જવા દો ને પાછળ જવા દો ને ખૂણે ઘાલ દો ને 4 થી 5 વાર તો છે ને મેં ઠોકી દીધી હો ભાઈ. પછી હું કહું કે હવે ભાંગી જાય પેલા મૂકી દો, બાકી છે ને ઓલો મારો વારો કાઢી લે. અને અમારા કાકાનો છોકરો છે, જો રિહાઈ ગયો, પણ રિહાવાની ટ્રીક જો હદે પાડીને બેહી ગયો ને એક ઠકાણે ધ્રોએ રાખશે. આવા નવા વ્લોગ્સ માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.